તૈયાર કરો. હા આ ટોપી લઈ લે ને માથું ઓળાઈ દે. ના હો કાકા હું ટોપી નહીં લઉં. તમે તૈયાર કરવાનો છે ભાઈ. પેલા મહેમાન આવે રાખે સોડી વાળા જોવા આવે છે. લાવો ટોપી. બરે લાવો. ના ટોપી પહેરવાની પછી ના 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 જો ઓફર મારી વાત હા માથું મસ્તર ઓળાઈ દઉં છું અને પછી હું તને એક વાત કરું. હા એ મહેમાન આવે મહેમાન એ તાર પછી પડવાનો આજ પછી પડવાનો હો. કાકા આવું બધું કરવાનું મારે? ઓય ચોકલેટ આવવી પડશે. હા આવું બહુ લાવવાની ને. ઓય હા એટલે હા ઓય સારું ઓળાવજો. હા વાહ ભાઈ વાહ, છોકરો હીરા જેવો લાગે નહીં મારો. હા જો લોઢી કપાળા તૈયાર કરો છો એમ ને? અને પાણી આ પાણી પાવડો આલવા આવ્યો છું તમને. લાવ. પાણી પાણી પાવાનું પાઈ રહ્યો. સારું પાણી પાઈ રહ્યો. હે પાણી પાઈ રહ્યો એટલે આ પાવડો રહ્યો ને કીધું આલ દઉં એમ. સારું કરી. ઓય થાચો પાણી પાવો ને સાચુજી. કેટલા કલાકનું પાણી હતું? રાત આખી રાત વાળી ને. આખી રાત વાળું. ઓય પાવડો કોઈ કર્યું નહીં ને? ના ના એ જેવો લઈ જતો ને એવો આ લઈ ગયો. હા હા આવ બટી આવ ઊભું થા. બે ઊભું થા. તું બે લે ને ભાઈ. ખુરશીમાં. હા મારા હેચકા ઉપર નહીં આવીને બેસી જવાનું. મગજ આનું એવું છે. ઓય ઓય 50%. ઓય અને આટલો બધો તૈયાર કેમ કરે છે? એટલે તમને કોઈ વાતની ખબર નહીં? ના અરે કશું નહીં ખબર. રાતે પોણામાં નતું તમે કીધું બાબા. તું ને. ઓહો જોકી આ પોથીન બોથીન. તમે એને એમ ના કહો કાયો થશે ભાઈ. ઓય ના બોલ. મુર્ગાને વહુ લાવા છો એટલે સોડી વાળા જોવા આવે છે. એટલે આરામ મજાક કરે મારી જોડે. પૂછી લો આને સોમાજી. સાચી વાત છે. એટલે આવી મજાક ના હોય લે પણ આને કપાજી. પૂછી લો. કપાજી મહેમાન આવે રાસે. મહેમાન આવે. હા એટલે તમે બે જણા ભેગા થઈને મને કપાજી છે ને પાગલ સમજો. પાગલ હું હે? હું નહીં કહો આના જેવો ચકરી હવે. બકરી? કોણ બકરી? હું- તમે ભાઈ બકરી નહીં એ મૂચો કહું. એટલે છતુજી તમારા છોકરા જેવો હું ચકરી નહીં મને ના બનાવશો. મને ખબર છે તમે છે ને પાગલ ના સમજો અમને ખબર છે. બનાવો છો તમે અમને. હોય હમણાં કલાક પછી જોઈ લો. મહેમાન આવવાની તૈયારી જ છે. હા હા એટલે હા? ગળાના ગળાની છોકરી ખોટું કહેતા બસ. હા ચોકલા આવવાના સાચું સાચું. કાઢું કર્યું છે. વાત કહું હા વાત કહું છે. અલ્યા સુમાજી વાત કહું. એટલે શું કરવા કોકને છોડીનું ઘર પેલું કરાવશો તમે? શું કરવા છોડીને દસી કરવા હોય લાવો છો? હોય શું કે કાકા આવ્યો મને? કોઈ નહીં કહેતો તું બેસી જા. હોય હમણાં કઈક તો પેલો એમને આ ભાગશે. એમને આ સકરી લાવશો શું પેલી બિચારી એવો હેરાન થાય. મને ચકરી કે તું હે? મને ચકરી કે એ મુર્ગા બેસી જા આપણે. એમ કહું છું આ ડાયો છે. હે હા ડાય ટોપ છે ટોપ. હા ઓય તમે ગભાજી નીકળો તમે બોલતો નહીં આવે હમણાં ફોડ છે. ઓય પણ છે તો છે આપણે શું કરવાનું કહો. છે આપણે ભાઈ. આને સારું લાગે ને એટલે કહું છું બાકી આ તકલીફ છે. તે વાપરતા ના કો લ્યા અમે નહીં કહેતા કે તમે ખાવી છે. ના ખાવી તો નહીં. હા પણ અબળો હા તમે બધી વાત સાચી કરો છો. તમે ડાયો બોલો છો. વાત સાચી પડે એને ઓભળતા ના બોલો. હા એને વાપરતા ના કો. પણ મને બીજું કોઈ ને આ સડી આટલી સડી ચો એક તો આ સડી આ તમે વાત જોડી સડાવ્યું છે ને હવે હું ટેન્શન માં આવી ગયો છું. ટેન્શન હોય. બહુ ટેન્શન દૂર કર્યું મુર્ગામાં. હા તમે ચકરી કે છે હું નહીં કહેતો બાપા નથી કહેતો આવો ને એ મુર્ગા ના રે. નહીં કરો નહીં કરો નહીં કહેતો. એટલે તમે કહું છું નેકળો હોવાથી. હા તમને સારું જોઈ નહીં થતું ખબર છે નેકળો. સારું નહીં તમને કહી દઉં આવો આ તમારો છોકરો 50% ભલે રે મારો હાવ છે ફેલ 0% છે મગજ મારે ને પૈસા ને કાપા કાઢી નાખ્યો એના. હે હોય મુર્ગામાં લે હું આવું તો પૈસા માં આવું છું. હો કાઢો ને કાપા ખબર પડે. શું થયું કાકા? એમ તમે કહે ચકરી છે? કે છે. ચકરી નહીં બાપા. દેવા દે સોમાજી. એ મુર્ગા રહેવા દે રહેવા દે. મારો નેકળ પણ અમે કહો છો તને નેકળ તું નેકળ. અલા એ નેકળ ને પછી કપા એ કપાજી અલા તારી જેટલો જોવા આવે ને પાસે જતા રે ઓવે. અલા તારું નહીં થાક તોડાઈ દઈશ આગું જોજે વરાક મને આજ. મુર્ગા તું ડાય છે ગોડું છે. હા 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 બે જા આપણે બે જા
આવા નવા ક્યાંથી હેડી આવે છે આ શિખર હવે ઓન જોયું નહીં જતું કો એ તો ખબર છે મને પી કરે આપણે બેહો મુલકા કોક્ષ પેલો લઈ લે મારું તો પાછું બધું મોને રે કો હા તમારો હાલો હા મુલકા આપણે થોડું એને શીખવાડ હા શીખો મહેમાન આવે ને એટલે હાથ જોડવાના હો હા આ બધું લઈને ને એમ આવો રામ રામ શું કહેવાનું આવો રામ રામ. પછી ઓમ પગે પડવાનું કઈ રીતના ઓમ. હા હવે થઈ જશે અને પાણી પાવાનો લોટો અને હા એ તમે કહો આ લોટો ભરીને પાણી પાવાનું પાવાનું કાકા. હા સારું હા હા તો તમે બે બેહો હા સારું હું મહેમાન આવે તો સુધી હું કોક તૈયારી કરું છું સારું સારું કોક શીખવાડો તો સુધી હો એટલે તમે ખાઈ જાઓ તો હું શું ખાઈશ હા તો તમને ખાવા આવશે આહો રાખમ છો. બસ શાંતિ હા બહુ પોપટ બહુ પડે. વાત સાચી છે ભાઈ હવે દોણે બાજરી આવી ને એટલે હવે ખાય તો ખરી ને ખરેખર ઉનાળુ બાજરી વાવી હોય ને તો માળા 4-5 વચ્ચે રાખવા પડે તાર બાજરી પાકે. તો ભાઈ હોર રાખે તાર કોઈ ખાવા મળે આપણને તો કોમ હતું કેમને માર કોમ તો આપણે છોડીને હગું જ આવવાનું છે આપણી છોડી હોય એટલે ચાલ જવાનું છે અત્યારે જ જવાનું છે અત્યારે હોય અત્યારે દાડો તો આથમમાં જશે. એ વાત સાચી છે પણ અત્યારે જઈ આવવાના એમ પછી કાલે ટાઈમ નહીં હોય આપણી જોડે એટલે પણ ભલામણ તમે મને પહેલથી કીધું હોત તો હું કાલની કીધું હોત તો હું આ કોઈક આયોજનમાં રહો તેમ અમારે કાલની વાત હેડેરી છે તો પચમ ના કીધું તમે હાજર નતા હું આવ્યો હતો ઓ કાલે મારે એક હાળા છોડીને પૈણથી તે નહીં જોતો. હા તો બરાબર પછી તમે હાજર ના આવે એટલે લેવડો તૈયાર થઈ ગયો તો અત્યારે જવું પડશે. હોય એટલે હળો તાર કોમ તો પછી થાય હળો. આપણે પેલા મુળાજીને લઈને જવાના છે તો મુળાજી ઈર્યા કરાવે છે અંદર ઈને વાત લાયા છે ને. હોય હળો હળો હો હડો હળો ભલે રાતના 12 વાગ્યા. એ મુળાજી સિગન વગર ના આવરા આવો રોબરો આવો હા તમને. બકરાજી હું તમને રોજ યાદ કરું ના હોય કેમ કે ઉનાળો સાલે છે હોય હોય અને મુળાજી તમારું નામ છે હોય એ વાત સાચી એટલે શું વાટીને ખાઈ જવા છે એમની આ તો ખાલી મસ્કરી કરી. જો ગેડાજી જો મારી મસ્કરી કરે મારા ભાઈબંધ હવે બધી વાત તમે મેલો પડતી તૈયાર થઈ ગયા ને પેલી વાતનું હા હોય તો તૈયાર જ છું તો હડો તાર હવે હડો મોણા હારા છે ને અરે વાત જ જવા દો એટલે કે આપણે છોડી દુખી ના થવી જોઈએ. જો બકરાજી તમે મારા ભાઈબંધ જેવા છો ગેડોજી મારા ભાઈબંધ જેવા છે બરોબર એટલે કોઈ દાડો અમુક છે ને કોઈનું ખરાબ કરવા માંગતો નહીં અને તમને આવું તમે દીવો લઈને ગોતવા જાઓ ને તો તમને મળશે નહીં બસ તાર બતાવો એટલે વાર્તા પૂરી. હડો. હળો. હું કહેતો હતો કે નહીં ના આપણે સારું હોત કરી દેવું છે. ના કેવું પડે હળો તો હારું જજો. કમળા કમળા ઢીલી. ઓમ થઈને કોફી. ઓમ થઈ નાખો તો ઓમ થઈ નાખો હડો જો આપણે મહેમાન આવવાના છે હો હા હોય મને ખબર છે પછી લાવવાનું પાણી પાવાનું સારું હોય શું કીધું ઈ તારા છોકરાને મેં સમજાયો હે મેં એને શીખાલી બરોબર બરોબર કાકા હા ઘડિયાળ વાહ ભાઈ વાહ પાછળ આજ તો તને નવો રાખવાનો છે હો હરખો પાછળ હાલો હા હા બસ 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 મુર્ગા હા વધારે બોલવાનું નહીં હો સારું હોય, હા આયા હા મહેમાન આયા હા આવો મુલાજી. બધામાં આવો એવો મુળાજી આવો હોવા આવો આવો રા. આવો ધોમ ધોમ ભાઈ ધોમ ધોમ રામ રામ આવો રા. ધોમ 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 રામ રામ બેહો કોણે ભલા બેટા કોણે ભરતા બેહો 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 હમણાં આવતા રહો અરે મહેમાન હોય બેહો બરોબર હે હાલ હાલ બેહો તમે બેહો છો માજી હું પાણી લાવે હો છોકરો હે ને બકરાજી તમારી છોડીને છે ને ગેડાજી એ નેકો એકવાનું છે હા ઓય હા ઓય જ એકવાનું છે અને જો કે ભેંસું કેટલું છે ના સારું છે ખરે આ જમીન આપણી બધી પાણી પાણી લો પાણી બેહો કોઈ બેહી જાનો ઓ નો હા પછી હો એ તો મહેમાન બે ચાલે થોડો શેટો ના યાર ચમ ના ના આમ તો કોઈ વાંધો આવે અડધો કલાકનો રસ્તો છે ચાલ. અરે વેવાઈ છે તારે અરે વેવાઈ અરે અને આ છોકરું હોય જો સંસ્કાર કેવા આલ્યા મુદકા હા તું બોલે આપણે હવે ઘડીક બેહી દે હો હા હવે આખો દાડી પગે નહીં પડવાનું હો બે અને પેલું એ બધું હું કરું છું તું બે કહું છું ચા લેતા હો હા ચાલ આવો એ મહેમાન બેહો ચા લાવું પછી આપણે વાત કરો બધી ઉતાવળ નહીં પછી મેલો હે
ખડીક રહીને મેલો એમ હે ખડીક રહીને મેલો ચા અહીં લાવો દે ને મેલી હોય તો શું કહો છો લેતા આવો જો હા ઓછું આપણા છે ઓછું હફળે છે એવું તકલીફ છે એવું છે એટલે શું હે પેલા ચેણા હતા ને એટલે હેઠા પડ્યા હતા ને તારનો કોકરવો ફૂટી ગયો છે ઓય ઓય આ રિક્ષા આપણે છે ટાઈમે મેલી નાખો પછી હે લાવ અને આમ ખટકું પાછા હો બકલાજી આ મોણા દેખાય છે તો સારો પછી તો ઉપર છોકરું સારું પાછું જો આમ આમ તાકો છે ને હાથ જોડે તરત જ આપણે ગરીબ જોવે તાર આપણે ટુંગર નહીં જોતા આપણા જેવું જોવે લઈ લો ચાલે લો આ વેવાઈને 4 ગાળે બોલે ને તો હોખે એવો જોઈએ હા આપણે તો કેવું છે કે આપણા ઘરે આવે અને હાથે ખાટલો ટાળીને બેહવો જોવે બસ બસ છોકરાઓમાં તમે કહેતા એ પ્રમાણે છે સારું હો બસ હું કોઈ દાડો ખોટું ના બોલું માન નહીં પીવી હો સારું ઘરમાં બે બૂમ પાડું પછી જ બહાર આવજો જા લઈ જા હે વેવાઈ હા આમ તમે કેવા કહેવો અમે હા બકરાજી હા બકરાજી બરાબર કયું ગોમન તમારું ખટપટિયા હે ખટપટિયા ખટપડિયા ના હોય ખરેખર આમાં ઊંધા પડામાં કેવું લાગ્યું તમને ના સારું છે હે? એક નંબર હો ખરું ભાઈ એ ખરું નોમ પ્રમાણે એમ કે ગુણ મળતા નહીં સારું કહેવાય હે? નોમ પ્રમાણે ગુણ નહીં મળતા સારું કહેવાય હા હવે ચા હારો બનાવ્યો નહીં હોય કઈ અમારે તો હગો વાળું બહુ આવે હો આ મુલાજી પૂછો ને મુલાજી હા બે ભાઈ આ દૂધ ચઈ રેડ્યું છે હે દૂધ ચામાં કઈ રેડ્યું ઇન્ડિયન ભેંસો જોઈ લો આપણી ગાય ભેંસ લે આ બકરાજી એને મજાકમાં જાય છે બધું હે આ તો પૂછ્યું આપણે તે એમ નહીં એને છે ને મજાક કરવા જોવે છે એ તમારા આપણા જેવા જ છે બસ તાર મોણા આપણે આવો જોઈએ ગમત વાળો મોણા જોવે હે ગમત વાળો એટલે તમે તાર કહેજો આપણે છોડી ચેલો ભણેલ છે ને બધું જોવો જા. આવો બેવું તો ભાઈ ના 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 ભાઈ ના ઓડો હમણાં આવતા રહો. એને પીઓ પણ એ પાછા વપડે છે ને એટલે તો એ તો રિપ્લે મારશે ને પણ ટાઈમ જશે ને તમે ચેક લાવો ને બે ભાઈ શું ખોવાઈ બોલો બોલો હું કહી દઉં શું બધું. ખોવાઈ કે આરે એ વેવાઈ કે છે વેવાઈ વેવાઈ આ વેવાઈ બોલો તમે વાળો તાર અમને હા એટલે શું તમને આપણે ફાવે સારું ઓય આમ તો ભાઈ માણસ હારા લાયો તમે કોઈ અભિમાન નહીં કો હોય જ નહીં હા હા આવો તમે 25 હાકા કરાયો હે વાહ ભાઈ વાહ જો હવે મુલાજી ના મૂળ ખરી આ મારી છોડી છે ને હા. 12મું પુણી ભરી છે બરાબર એટલે આપણને પૂરી પૂરી ખબર નહીં પડતી એટલે હું સાડા સમજી 11 જો પૂરી પૂરી ખાય છે બારમાં એમ ને પૂરી નહીં પુણી 12 કહેવાય એમ હા હા તો વડો પછી પુણી 12 ભણેલી છે હા. બરાબર છે કોલેજમાં મિલવાની ગણતરી હતી હા. પણ હવે નહીં હા ચાલશે કેમ કે હવે જો વધારે ભણાવે ને છોકરાને હા. તો પછી શું આપણું મોને નહીં બરાબર વધારે ભણાવે ને હા. તો આપણું મોને નહીં છોકરા સારું ભાઈ એટલે છોડી તમારી છે કોઈ એની છે કેની થોડી છે વય એની છે વાન નામ છું ગેડાજી ગાડાજી હો અમાર ગેડાજી હા અમાર ભાઈ છે એમ એટલે આમાં વેવાઈ આ થાય હો ભાઈ તો મુના એ ગેડા વેવાઈ અમારા ભાઈ છે એટલે વેવાઈ એ ત્યાં એ કે બે વેવાઈ એટલે બધી વાત અહીંયા ઉપર નાસી દે મેં અને વાન નામ અને નામ બકરાજી હે ઓય નામ બકરાજી એમ નહીં કહેતો વાન નામ ઓય નામ જ બકરાજી બકરાજી એમ ને ગેડાજી ને બકરાજી વાહ ભાઈ વાહ જોડી જોમી હો એટલે જો હા આપણે હગું કરવાનું છે હા. માણસો એ બેઠા આપણે તમે હે શું કીધું માણસો એ બેઠા એમ ખરું ભાઈ ખરું જો અમારા ઘરે જો દારૂ કે બીજું માંસ મટન અમે વાપરતા નહીં હા બરાબર એટલે તમારે હોમે એવું વપરાવું ના જોવે એમ પૂછી લો એટલે ભગત છક નહીં બધા એક કોઈ વ્યસન જ નહીં સમજો તો સાલ બોબળો એ નહીં અમે ભગત છક નહીં એના વિશે એમ કહો કે વ્યસન બેસન કોઈ નહીં એમ બધું કહો જો ઓને થોડા દાલ જેવી વ્યસન નહીં બસ એવો માણસ જોવે અને બીડી સિગરેટ ની તમે વાત કરો ને ઓને કોઈ ઘરમાં નહીં બસ 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 છોકરો વ્યસન માં ના જોવે એટલે એ મુળા ભાઈ બકરાજી હા. છોકરાને તો તમે એમ કહો ને વાત જ જવા દો કોઈ વ્યસન જ નહીં છોકરો દેખાવામાં તો વ્યવસ્થિત છે એટલે પૂછો ખરેખર કેટલો ભણેલો છે એમ પૂછો ઉભા લુગડું બોલાવ હા, બોલાવો બોલાવો મુદગા એ મુદગા છોકરાનું નામ છે હો ભાઈ એ ભાઈ થોડુંક આમ બોલવામાં ઝપાટા લાગે ખટકો લાગે ખટકો બોલો કાકા બસ બોલો પગે પડતા પેલા ઓય આ લો છોકરો છોકરો છે ઘણી ટાઈમ પગે પડે ભાઈ સંસ્કાર સંસ્કાર એના બાપના ના ના ભાઈ સારું સારું હવે હું છોકરો છું આગો હવે હું તો હવે આ તો જમે જ કહેવા દો હવે શું ફેર પડે હા હા કેટલું ભણેલા છો આમ એ આ નવ સાવડી ભણેલો છે એ મુલાજી જવાબ આપશે એ નહીં બોલે મેં ના પાડી છે એ શર્મા એમ હા. જો મારી વાત અત્યારના છોકરા કોઈ
હારા અમે ના બોલે બરોબર એ મને મારા ઉપર નાખો તમે તાર. તો કેટલું ભણેલા છો કો? 900 આપણે કહું તો 900 આપણે મને ખોટું બોલતા આવડતું નહીં. ના ના ભાઈ જે આવો હા શું કહી દેવું. હા શું જ કહી દેવાનું. બરાબર. અને હમણાં- છોકરા પૂછજો તારે. હમણાં મારી વાત હાલ છોકરું ભણે જ છે બરોબર અને કાલે ઉઠી અને આના કદાચ છે નસીબ જો કદાચ નોકરી લાગી જાય તો એ તો ભાઈ પછી બે મોણાને જેમ આગળ વધવું હોય એમ વધે. અને તમે શું બોલો સેતુરજી હાલ કોલેજ કરાવવા તૈયાર છે. શું કીધું? એટલે કે કોલેજ છોકરાને કરાવે એમ છે એમ વે ભાઈ. હા કોલેજ હા છોકરાને કોલેજ કરાવે એવો માણસ એમ કે એ તો એમને ખબર છે, પૂછી લો. તમારે થોડી દુઃખી નહીં થાય જવાબદારી હું લઉં છું અને હવે હાલો આપણે ખાવાનું કરશે. બસ હવે ચા પાણી થઈ ગયા છે. તમે બધાને એક વસ્તુ જોયું, છોકરો ઊભો થઈને મારા માટે ખુરશી લઈ આવ્યો. કો આવો તો હોય મેં જોઈ લાવ્યો. જોઈ આવો તો છોકરો હોય હે ના હોય. ના હોય હોય તો તાણ એ તમારા સંસ્કાર આલ્યા છે. તમારા સંસ્કાર છે. જમીન બાબીન તો પૂછો. જમીન કેટલી વીઘા છે તમારે? નહીં જમીન તે ખાવા કરાવી દઉં મુળાજી, હું ખાવાનું બધું કરાવી દઉં. ના મારી વાત તો હભળો. હા. એ એમ પૂછે છે આપણે જમીન કેટલી છે એમ કે છે. જમીન નું કહો છો? જમીન ખેતી અમારે 18 વીઘા છે. એટલે છોકરો એક જ છે તમારે? એના ભાગમાં જ 18 વીઘા, અમારે તો 20 અલગ. એના નામે કરવાની છે. કેટલી થી ગણો? 18 ને 20 38. 38 વીઘા છે ટોટલ. છોકરા કેટલા તમારે? એક એક જ. હા, બરાબર. બધું બકરાજી એનું જ છે. બધું હા, સમજી ગયા વાત નંબર બરોબર છે. અને તમારે ઘેરથી ક્યારથી નહીં હાલ એટલે બહાર જશે કે? ના એ પિયર છે. હા? એમ તો આવી જાય કાલ ભેગો થવો હોય તો કહું. ના ના તો ખાલી વેવણ હોય તો બે મોટા વાત કરી લે. ના હાલ નહીં ત્યાં. સારું તો અમને તો એ બેઠું છે ભાઈ બરાબર. ગળું ટોપરા જેવું લાગ્યું છે. એમ? હવે કાટલીન રૂપિયો તમારે કાલ આલી જાવ. ચાલ આવજો. હા ભાઈ હા, તમે તમારી મરજી. ઉભા રહો ભાઈ, અમારા ગેડાજીને પૂછ્યું તમને ભાઈ એ બે છે કોઈ પૂછવું છે? તે પૂછ્યું તારે એ બે એમ કરજો તાર. હા એમ હો. એને પૂછ્યું કે જાણે મને પૂછ્યું. એમ બરાબર એને પૂછ્યું કે જાણે મને પૂછ્યું. હા. વાર્તા પૂરી. પગે પડતા મને એવું લાગે છે ગેડાજી કે ઓછી સંસ્કાર બે ચાર બોરીઓ ભરી જવા પડે. હા હા એ વાત સાચી હો. દાદા મુળાજી હાલો. હલો તાવ ભાઈ. હાલો. લે ભાઈ એ હા અમે ફોન કરે એટલે તમે જોવા આવો. એ હારું. ચોકલેટ લાવ્યા છો? એટલે આ શરમાય છે શરમાય છે. બે જા તું બેસ. પણ ચોકલેટ આલ્યા વગર ચમ જાય છે? ઓ ભાઈ આ રે ભાઈ આવો એક ને હા બોલો. ચોકલેટ હું ઘરમાં લાવ્યો છું, પછી આલું હાલ કોઈ બોલીશ નહીં. જા પગે પડ પગે પડ. પણ જેટલી વખત પગે પડાય ચોકલેટ નહીં હાલતા. છેલ્લી વાર એ હેડે રાખે. એ તો ચોકલેટ નું તમને કેમ કે ખબર પડી કોઈ? હે મારા માટે ચોકલેટ ખવડાવે કોઈ મને. એ નાનો હતો ને એટલે હું એને ખવડાવતો. હવે ઈ નાનો છે હું મોટો છે એટલે એ મને ખવડાવે. એટલે હવે એમ ના કહેવાય. હા. એમ કહો તારું નક્કી દેજો પેડાનું કે. એટલે ગળી મોઢું કરાવતા છે. હા. હા ચિંતા ના કરો હું મોકલાઈશ. હાલ મને ખાલી અમારી છોડીને એ બિહારી જો વાત પૂરી કરો. કેવો છે છોકરો? છોકરો હા. ઓ બકરાજી વાતો. હું મારી વાત તો હભળો. ધન્યવાદ. બોલવામાં થોડા ગડબડ ગોટાળા થઈ ગયા ચાલે એવું છે ને? રે એ તો હું પહોંચી વળ્યો. હાલ. હભળો છો? હા. હું શું કહું છું હું કોક કહેતો હતો પણ હવે ભૂલી ગયો. હવે એડવાન્સ નહીં કરવું હાલો હે? અરે આવું આવું હવે મગજમાં હા. આવ્યું. સોળી છોકરાને બેન ભેગા કરવા છે. પણ એમ હું શું કહું છું હવે આપણે અહીંથી જોઈને ગયા છે હવે આરે ત્યાં જોવા આવશે. ઓમાર શું છે કે અત્યારે સોળી છોકરાને બેન ભેગા કરી દઈએ આપણે ના હોય તો અને પછી રાખો ભેગું કરવાનું. આરે જોઈને જાય છોકરો ત્યાં નહીં આવે તો નહીં આપણે ભેગા કરો. આપણે એમ કરવું તેમ કરો. એમાં આપણે ચો સોનું રાખવાનું છે આપણે ચો કુલડી ભાગો છાડો. ના ના હેડો તાર. હે? હવે મેં તો. અમે જો છો અમે તમને ફોન કરો એટલે તમે બે જણા છોકરો ને વેમણ ને બદલ લઈને જોવા આવો હાલ હાલ. બરાબર. એટલે ખરાબ પાકું ના પૈસા ઉતરવા દેવો નહીં મને માતા ઢોલ વગાડાવો તો કડે ને ધડે કરવું છે હો ભાઈ. કડે પણ હમણાં આપણે થોડું માપનું ને દાગીના થાય બધું વિવાદ પ્રમાણે. હાલ હાલ આપણે લઈને જાઓ. એ હાલ કાકા. આવજો. એ આવજો. એ કાકા. એ મુળાજી આવજો. હા અમને કહો કે પૈસા આલે. એ તો ભાઈ સંસ્કાર સંસ્કાર. અરે બકરાજી હાલો. જા પણ શરમે આવતી નહીં અને એલા ભાઈ સંસ્કાર એવા. સંસ્કાર છે. સંસ્કાર છે. હા. ના ના હા વાંધો નહીં તમે તારા છોકરાને કહી દેજો કે અમારી છોડીને તું પાસ કરી લે એટલે તું પૈસાની વાત ના કર તને હા હીરામ બી હાથ દેવા. હાલ. ઘણું છે ખરી હો પાછું. હે? સોળીના બાપને લોટ છે. અમે કોઈ ભિખારી નહીં. અમે ભિખારી નહીં.
અમે કોઈ ભિખારી નહીં એમ કહું છું. તમને ચો ભિખારી કીધા કહો ભીખારી. ખાલી કહું છું એમ. હા અમે એમ માનો છો કે ભાઈ ગોચો છે. ના ના ખરું સેતુજી વાત કહું હાલો કે ઓમ તો તાકો હા મેં તમને નતું કીધું કે તમારા છોકરાને સમજાવ્યો નતો એટલે ભાઈ સમજાવે છે પણ અમુક ટાઈમે બોલી જાય છે. એને બરોબર સમજાવવાનો હતો તમે સમજાવજો કે એ તો એવા સંસ્કાર છે હો. એ તો હું મારા ઉપર લઈ રહીશ લહણો મૂટો લહણો દાદાજી હણો એ આવજો, ઓય, ઓય. એ સોમાજી આવજો 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 આવજો. આવજો હે હા. હાલો જો સંસ્કાર જો સેતુજીના છોકરાના એ લાખો રે લૂંટાણો તોય નથી બળ્યો મારો જીવ આ તો 200 આલુ એટલે ભાઈ બળે મારો જીવ. હાલો આવજો. શું કહી છે કોઈ એ નહીં આ તો ગાવા હતા એમ પેલા હે કલાકાર હતા ઓય હે તો લગન ગીત ગાવાનું ટેવ છે એટલે બકરાજી સિંહ કરે ઓય એ આવજો લો, હાલો. એ આવજો એ આવજો એ આવજો હો. એ આવજો એ આવજો મુલાજી એ હા વાત કહો તમે એટલે હાથવી લેજો હો કે અરે ના કેવું પડે પૈસા ઉભા રહો એક મિનિટ શું માર્યા છે એટલે ચોકલેટ આલુ લે મોટી મોટી હો? ઉભા રહો મુલાજી લ્યો. આવી 10 નોટો તમે નાલીશ પણ હાચવજો સારું હો એ હારું આવજો તમે તાર હવે ચિંતા ના કરતા હા. મોરબી હું છું ને હા. તમારા છોકરાને પરણાઈને ઘોડે ચડાવવાની જવાબદારી મારી તે મારી છોડી તમારા આપણા છોકરો કોને? છોકરાને હા, બરોબર હાચું કે ના હાચવ્યું હે? બધું ના હાચવી હા લીધું જબર જબર ભાઈ હારો આવજો એ તમે આવજો એ જય માતાજી લે હવે મારા પૈસા છોકરાના હાથમાં આલી હે? દીધા. વાહ ભાઈ વાહ. એ હારું એ હારું જબર સારું કહેવાય હો હા કાકા હા 9 વખત પગે પડે 9 ચોકલેટ આલવી પડશે હારું લાય પૈસા ચોકલેટ લેતા આવો. લો સોમાજી તમે ગોમમાં ચોકલેટ લેતા આવો હા હા હારું હારું છોકરા હેડ હુઈ જાય યાર.